જય શ્રી કૃષ્ણ દૈરાને કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું ફરી એક નવા વ્લોગમાં. અને ટાઈમ કંઈ છે ને પૂના 9 જેવું થઈ ગયું છે ને ભાઈ છે ને બધું કામકાજ કરી એમને ગિરાવી દીધું ને પછી આ દવા લેવા ગયા અને ડોક છે ને કાલ કરતાં યાદ વધારે દુખતી હતી તે યાદ પછી છે ને દવા લેવા ગયા છે ને મીનમાંથી છે ને કાંધી કરી પણ કાંધી કરીને હલવાના એમ છે. એટલે એવું છે કે વરસાદ છે ને સાટા ચાલુ છે તો અમે જો અહીં ઘરમાં પછી છે ને ધોતા ગયા ને એવું અહીં ફૂંકવતા ગયા હજી તો આ બાયણે છે એ અંદર લઈ લઉં ને અહીંયા ફૂંકાવવા દઉં ને પછી છે ને આવે ને તો ચા પાણી પી. બાકી તો કાંથી ઉઠકાઈ ગઈ છે ને હવાઈ ફૂંકાવવા દઉં હું પંખા હવાઈ બાયણે સાટા ચાલુ છે ને ખડ લેવા ઘણીગા જવા હોય નહીં સાટા ચાલુ હોય તો એવું છે ને હાલો થોડાક લુવાના છે જેમાં જેનથી બધું ભર્યું હોય ને એ બેગ લુવાના છે તે લઈ નાખી ને બીજા થોડાક છે એ ઢૂકવી દઉં. હાલો ભાઈ ટાઈમ છે ને કંઈક 10:30 જેવું થયું છે ને અમે છે ને લુવાના ઠામ હતા લઈ લીધા, બીજા અંદર મૂકવાના હતા મૂકી દીધા, સડાવવાની બાકી છે તો જો આપણી છે ને ચા પાણી પીધા. આની વાઈટ જોતા હતા, દવા લેવા ગયા હતા એનાથી આ બાજુ જોવા હે નહીં એમણે આખા ઘૂમરો ફરે ને તઈ થાય. વાહો લઈ લીધો હે. કાલે એને કીધું હતું ને કે તમે દવા લઈ આવો ને કાલે આખું ઘરમાં હે લાગ્યું હતું પણ મહિના નહીં ને આજ હવે જો આફેડા ગયા. આજે સવારમાં નીકળી ગયો પાડોમાં ફોન ભાઈબંધને કર્યો હતી ગાડી હાંકવા આવ્યો. હું અહીંથી એમ હતું કે હાલી જા પણ હું થડકાને દુખે થડકા પકડતો ગયો અમને. હાલત બહુ ગંભીર છે હાલતમાં જો આમ આખો ઘૂમરો ફરે ને તઈ થાય. ડોક આમ કરીને આમ ના જોવાય. કોક દાંત કઢવે ને તોય આવ હબાકા જ નીકળે. ડોક્ટરે કીધું ડોક મોખરી રાખજો. હાથા પકડીને જ બેઠા હે કારણ કે ઓલા એનાથી થતું નથી. દાંતે આવે ને દુખે એટલે હબાકા બહુ ફૂટે. આ હાથી આંગળીમાં ક્યાંક લાગ્યું હોય ને તો એ સારું કંઈક ને અને મને કંઈ ખબર નથી પડતી રડે કે હબાકા નીકળે ને મોઢું આમ કરે ને દાંતે કાઢતા હોય એટલે રડાતું નથી ને હહાતું નથી એવું છે આની હાલત. કઠણ થવાનું. હા પણ જો કાલ દવા લઈ હોત ને તો આજ કંઈક ફેર પડત પણ હવે મને એમ કે રાતમાં થઈ જાય. એને એમ કે હું રાતે હોઈ જાય ને તે હવાર થાય તો ઘોડા જેવો થઈ જાય ને એમ હતું. હાલો એવું છે ને આપણે જો બધે છે ને ભેહાણ કર્યું છે. આમ ભેહાણ નથી પણ જો અહીંયા ઠામણા છે આ થોડાક લોયા એના માટે મયરો માગશે નહીં. તો જો લાઈટે વહી ગઈ હતી અઘણી આવી છે તે હવે ફૂંકાઈ જાય ને તે કંઈ આપણે સડાવશું. ભાભી દાય છે ને ઠ્યાક રોટલા એમાંથી સવારમાંથી જ કરી નાખ્યા હતા કે સવારમાં કાંધી તો જરા કરજો એ બસ ફળ લેવા જાઉં તો એ કે આવીને કરવું નહીં પણ જો આ સાટા ચાલુ છે એટલે ખોડવાટવા એમાં જવાય નહીં તો હું કાંઈ ને તો અહીંયા સડાવવાનું છે. ભલે હાલો હવે આને કંઈ હમું થાય જોવાય બીજું હું. હવે દવા પી લઈ. દવા આવીને ત્યાં પી લીધી છે. અમારે હે ને કાલ હે ને ભાઈ ગામ જવાનું હતું જે કાલે જવાનું હતું જામનગર જવાનું હતું પણ વરસાદ એવું હતું કે વરસાદ નહીં હોય ને તો આવશું. તે કાલે ત્યાં મનુબીન બાંધતા હતા કે અગાહી લઈને ફોન લઈને અગાહી જોઈને ઊભા રહી જોઈએ કે પણ આજ તો હવે એનો ફોન આવ્યો તો માહિતી બહુ જ વર્ષે કાલે તો હું તમને બાંધતી હતી પણ આજ તો અહીંયા ચાલુ જ છે.
ભલે હાલો હવે પછી મળી. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 12 જેવું, અને આ બે જો ફઈ બતરી ગયું અહીંયા સોઈ ગયું આ પડદામાં. હાલીએ કે નહીં હાલે? આ માસડે સઈડ્યું તા સૌ તમે બે ફઈ બતરી, એટલે જ કહું ને. જો તો હા રેડી. ચાલે ચાલે એવું થોડું છીએ નહીં. આને ટાઈટ કરવાનું છે. હાલો તમે કરી લ્યો હવે તો બીજું. ધોઈને મૂકી દીધા હતા, સોટાડ્યા નહોતા. કાંધી ધુંજારા થાય પછી સોટા ઓરડા સોટાડી દીધા ને કાંધી સળાવી દીધા. 2 દી થયા. એક દી ધુંજારા ખાઈ રહ્યા બપોર સુધી ને એક દી કાંધી કરી નાખી. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે કંઈક 4 જેવું થયું છે ને મને 2:30 વાગે આરામ ભાઈ કરીને 2:30 વાગે ઉઠી ને ફ્રીજ મામાએ માલને નાખ્યું, ફેરવી દેહુંના દૂસો નાખ્યો ટાણે ને મેં બધું ખંડનો નાન તે કદો હતો ને બધું ફેરો ફર્યો, વાયરું સોયું. પછી ફરી રેકડી આપી ને વાહિંદા ભર્યા, બઈ થઈને વાહિંદા નાખી દીધા ને પછી ત્યાં ઉઠ્યા, પાણી ગરમ મળ્યું ને 3 વાગે ઉઠી ચા પાણી પી અને પછી ફ્રેશ થવા ગયા હતા. હા, અને લોકમાં રાહત છે એટલી થઈ હવે. ન કરતા એમ થાય કે કાંઈ નહીં, કેમ ને એની ફોન હોય એવું નકર આમ ને આમ. આ અટાણે હે ને એટલી રાહત છે, હજી 2 ટક ગોળી પીવાની. કાલના કહેતા હતા બાજ ગયા નકર આજ હાવ રાહત થઈ. હા હવે થઈ જાય પછી ફૂઈ અટાણ જો ઠીકો ઠીકની ટ્યુબ ઘોહીને ભૂહી દીધી, હા માલિશ કરી દીધી. માલિશ પછી કરી ગરમ દીધી. પાણીથી કે નાઈ આવી બીજો નાઈ આવ્યા ને હવે હે ને કોઈ મામા બે જો ટીવી જોઈ છે ને હવે 5 વાગે ભીનું દોવાની છે. સાટા ઝરમર વરસતા હતા તો ખડમાં પાણી પીડ્યું હોય તો કરતા ખડવાઠવા જાય. હવે ભીનુંને હે ને 5 વાગે ફેરવ્યું, 5:30 વાગે દોવું એવું છે. હાલો ભાઈ, ટાઈમ થયો છે 5:30 જેવું, અને આપણે છે ને આજ ભેહું નથી દઈ, કાલે નથી દઈ ને આજે નથી દઈ. કે માં ને આ બે દઉં મારી રગુ મોકરી થઈ જાય હો ડોકની. માતા પેલા હમતા ના તો પીંખ દો ને તો રગુ મોકરી થઈ જાય. આને દોઈ લીધી ને આ હવે એક રહી. અને ના ઓલી કેમણી જો ઓલી હતાઈ ગઈ, જો ઓલી એ વ્યાવાની હે 15 દી કઈ. આ 2 મહિને. હા બેન મંડો દવા એક જ છે, જો કે હવે ત્યાં દવાની તો ભાઈ દોઈ લઈએ પછી ચા પાણી કરવા. તો ગરમ જાય ને એટલે આમ રગુ મોકરાઈ જાય. ચા ગરમ ગરમ પીવું ને તો રગુ મોકરાય. આ ડોકની લિમિટ છે. આમ જોઈ શકો ત્યાંથી એટલે સુધી આવી શકે, પછી આમ હજી આમ થવું પડે અહીં જોવાય તો એ હજી સાંજે ગોળીઓ પીને લે રેડી થઈ જાય. હાલો ઘણો ફેર પડી ગયો. પી દઈ ગયા. હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો હે 9:30.
કયું ના ગેરું પાણી કરી લીધા નહીં, પણ ટીવી જોતા હતા. ફિલ્મ હા. હારમાં આવે છે, તો ફિલ્મ જોતા હતા. તો જી આપણે તો જોવાનો વિચાર છે. બાકી તો જો વરસાદની આગાહી બહુ હતી એની પ્રમાણે કઈ નથી. 2 દી સુધી હાંજી રાઈતે આવ્યો હતો, હા એટલે પાણી પાઈ ગયું એવું છે. બાકી એવો કઈ વરસાદ આવ્યો નથી. અમાસર સાંભળીને એવી બીક લાગતી હતી. ઓહો, એટલો પડીએ તો હા. એટલો પડીએ તો તો એવું બધું છે ને. જો હવે હજી કાલનો દિવસની ના આવું આદર હતો ને થતું તો આવશે તો એ કઈ ના આવ્યું. તો હવે કાલ તો નહીં જ આવે લગભગ. બાકી તે નીકી ના કહેવાય. હા, આનું આદર નક્કી ના આયતા હાવ આમ કબલા તોડા આદર હતો. પણ તોય કઈ ના આવ્યું એવું છે. ચાલો હવે આપણે જો વિડીયો પૂરો કરી કે ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને કરજો સબસ્ક્રાઈબ. મળી પાસે કાલે નવ લોગમાં આવજો. જય શ્રી કૃષ્ણ. જય મુરલીધર.